આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓની વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે। ત્યારે પાલનપુરની કે ગોઠી હાઈસ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ તેમજ વાલીઓ અને શિક્ષકોએ ખુશી વ્યક્ત કરી હતી। ત્યારે શાળા પરિવાર તેમજ વાલીઓ દ્વારા સારી ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી તેમને આગળની કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો સામાન્ય પ્રવાહમાં 97.20% મેળવી રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે। ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 87.25% મેળવી રાજ્યમાં 7મા નંબરે આવ્યો છે। ત્યારે અન્ય પરિણામની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ ઝોન 2 હતા। 25 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 5164 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકીના 4602 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે, તેમજ 562 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જેમાં સૌથી વધુ પરિણામ કુંભારિયાનું 95.74% આવ્યું છે, જેમાં A1 ગ્રેડમાં 21 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં 328 વિદ્યાર્થીઓ આવ્યા છે। જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 ઝોનમાં 82 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી। ઓકે, મારું નામ મોત પ્રાર્થના ભરતકુમાર છે। મેં અત્યારે 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી। મારે અત્યારે રિઝલ્ટ આવ્યું 91.57%। હું આના માટે મારા માતા પિતા અને શિક્ષકોનો આભાર માનવા માંગુ છું। હું અહીં શ્રી કે ગોઠી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। મારો આગળ CA માં આગળ વધવાનો ગોલ છે મારો। કેટલા કલાકની મહેનત હતી? દિવસની 8-10 કલાકની મહેનત જોઈએ। 16મી સી તરીકે ગણતરીને લઈને